મારો દિયર અડધી રાત્રે મારા રૂમમાં આવતા અને બૂમો પાડતા કે તમારા રૂમમાં ઉંદર છે. મને ઉંદરોથી બહુ ડર લાગતો હતો. મારો દિયર મને તેના રૂમમાં લઈ જતા અને મને એક ગ્લાસ જ્યુસ પીવડાવતા અને તે મને તેના બાજુમાં સુવડાવતા. સવારે હું જાગતી ત્યારે મારા કપડા પર વિચિત્ર નિશાન જોવા મળતા. મને મારા દિયર પર શંકા થવા લાગી. બીજી રાત્રે પણ દિયરે એ જ કર્યું, તેથી મેં જ્યુસ પીધું નહીં. મારી સાથે મારો દિયર મારા ગામમાં જ લગ્ન થયા હતા. ગામમાં મારા સાસરિયાનો બહુ મોટો બંગલો હતો. મારા પતિ દૂર હોવાના કારણે આ બંગલામાં બહુ ઓછા લોકો રહેતા હતા. મારો દિયર જમીન પર કામ કરતો હતો. આ બંગલામાં હું મારા દેવર સાથે એકલી રહેતી હતી. તેના સિવાય ઘણા નોકર પણ હાજર હતા. મારી 3 નણંદો હતી. તેઓ પરિણીત હતી. મારા સાસુ અને સસરા ઘણા સમય પહેલા અવસાન પામ્યા હતા. તેથી જ હું આખો દિવસ નોકરો સાથે રહેતી અને સાંજે મારા દિયર પણ ઘરે આવી જતા. મારા પતિની કુટુંબની જમીન હતી. મારો દિયર બહુ ભણેલા ન હતા. જ્યારે મારા પતિ ભણેલા હતા એટલે જ તેઓ ભણ્યા પછી વિદેશમાં જઈને કામ કર્યું, કેમ કે તે જમીન પર કામ કરવા માંગતા ન હતા. હું જાણતી હતી કે મારો દિયર બહુ સારો છે, પણ તેનામાં એક ખરાબ વાત હતી. તે જ્યારે ખેતરમાં કામ કરતો ત્યારે તેને બોલાવવા પર પણ ઘરે આવતો ન હતો. તે કહેતો હતો કે જો હું ઘરે નાની વસ્તુઓ માટે આવું તો લોકો મને ચોર માનશે. હું ઘણીવાર આ બાબતે ચીડાઈ જતી. આ સિવાય તે ખૂબ જ સરસ હતા અને મારું ધ્યાન ખૂબ જ રાખતા હતા. મારે તેની સાથે બીજી કોઈ સમસ્યા ન હતી. મારી નણંદ તરફથી પણ મને કોઈ તકલીફ ન હતી. તેઓ 4-5 દિવસ આવીને રહેતા અને પાછા જતા. આથી હું ખૂબ જ હળવાશ અનુભવતી હતી. મારા પતિ જ્યારે પણ રજા પર આવતા ત્યારે નણંદ મારા પતિને મળવાના બહાને આવતી. મારા લગ્નને થોડા મહિના જ થયા હતા. મારા પતિના ગયા પછી અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી. શરૂઆતમાં મારો દિયર રોજ રાત્રે મારા રૂમમાં આવીને આવાજ કરતો કે ભાભી, તમારા રૂમમાં એક ઉંદર આવ્યો છે. દિયરના કહેવાથી હું ડરીને રૂમની બહાર ભાગી જતી, કારણ કે મને ઉંદરોથી ખૂબ ડર લાગતો હતો. એટલે જ્યાં પણ ઉંદર જોતી ત્યાં બૂમ પાડવાના શરૂ કરી દેતી અને દિયર મને તેની સાથે તેમના રૂમમાં લઈ જતા. પછી મને પલંગ પર બેસાડતા મને એક ગ્લાસ જ્યુસ પીવડાવતા, જેથી મને શાંતિથી ઊંઘ આવી જતી. તે કહેતા કે હું તેની બહેન જેવી જ છું. હું પણ તેની વાત સાચી માનતી હતી, પણ વાસ્તવિકતા ખૂબ જ ભયાનક હતી, જે વહેલી સવારે જાહેર થવાની હતી. જ્યારે મેં આંખ ખોલી તો મારા કપડા પર વિચિત્ર નિશાન દેખાતા હતા. હું વિચારમાં ખોવાઈ જતી હતી કે જ્યારે હું સૂઈ જતી ત્યારે મારા કપડા તો સાફ હોય છે અને જ્યારે હું જાગી ત્યારે મારા કપડા પર આટલા બધા નિશાન કેવી રીતે હતા. અગાઉ મેં બહુ ધ્યાન આપ્યું ન હતું, પણ જ્યારે મને મારા શરીરમાં વિચિત્ર ફેરફારો થઈ રહ્યા હોવાનું લાગ્યું ત્યારે મને મારા દિયર પર શંકા થવા લાગી. હવે જ્યારે પણ તેણે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો ત્યારે હું મૌન જાળવતી અને તેણે જે પણ કહ્યું તેનો જવાબ ન આપતી. જ્યારથી મને મારા દિયર પર શંકા થવા લાગી ત્યારથી મને એક તણાવ હતો. હું બંગલાના પાછળના ભાગમાં નોકરો સાથે બેસીને કામ કરી રહી હતી. ત્યારે મારો દિયર મને બોલાવીને અચાનક તે મારી નજીક આવી ગયો. મારા દિયરનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ અને હું સીધી થઈ. તે કદાચ ખેતરોમાં કામ કરીને પાછો ફર્યો. તેના કપડા પર માટીના નિશાન હતા. હા કહો, મારું કોઈ કામ હતું? તેને મારી તરફ આવતો જોઈ તો મેં પૂછ્યું. હવે તેની સાથે વાત કરતા જ મારો સ્વર પોતાની મેળે બદલાવા લાગ્યો. હું મારી બાજુથી પ્રયત્ન કરતી કે મારા દિલની વિચિત્ર સ્થિતિ મારા દિયર સમક્ષ વ્યક્ત કરવી જોઈએ અને તેણે મારાથી અંતર રાખવું જોઈએ. મારો દિયર આવતા જ તેણે કહ્યું કે તમે રોજ ઘરે એકલા કંટાળી ગયા જાઓ છો, એટલે હું વહેલો આવી ગયો છું, જેથી તેમ થોડો ટાઈમ તમારી સાથે વિતાવી શકું. પણ મારે હવે આ જોઈતું ન હતું. જો આ બધું ન થઈ રહ્યું હોય અને હું મારા દિયર પર શંકા ન કરી હોત તો હું તેની પાસેથી આ સાંભળીને ખુશ થાત. પણ આ સમયે મને મારા દિયરથી બીક લાગતી હતી. મને લાગતું હતું કે કદાચ મારા પતિ મારાથી દૂર છે, એટલે જ મારી સાથે રહેતી વખતે તે મારામાં રસ લે છે. એટલે જ હું રસોડામાં સફાઈ કરવાના બહાને ત્યાંથી છટકી જવા માંગતી હતી. એટલે હું ઝડપથી ઊભો થઈ રસોડામાં આવી. હું ફરી આ વિચારમાં ખોવાયેલી હતી. હવે મારા મનમાં એ ઉંદર વિશે વધુ જાણવાનો ઈરાદો હતો, કારણ કે મારા દિયરે એ ઉંદર જોયો હતો. મેં આજ સુધી મારા રૂમમાં ક્યારેક ઉંદર જોયો ન હતો. હું વિચારી રહી હતી કે શું તે ખોટું બોલે છે, પણ તે આવું કેમ કરશે? હવે મેં મારા મનમાં નક્કી કરી લીધું હતું કે મને આ ઉંદરનું રહસ્ય ખબર પડી જશે, કારણ કે દિયર મને ઉંદર હોવાના બહાને તેના રૂમમાં સોડાવશે અને સવારે મારા કપડા પર પેલા વિચિત્ર ડાઘ પડી જશે.
હવે હું વિચારતી હતી કે મારો ડર ખતમ કરી અને તે ઉંદરને તરત જ ભગાડીશ, જેથી આ વાર્તા સમાપ્ત થાય અને મારો ડર પણ સમાપ્ત થઈ જાય. મારે દરવાજો મારા દિયરના રૂમમાં જઈને સૂવું ન પડે. પણ આ બધું વિચારવું જેટલું સરળ હતું એટલું જ કરવું મુશ્કેલ હતું. હું ડરી ગઈ અને હાથમાં લાકડી લઈને મારા રૂમ તરફ આગળ વધી. હું હજી મારા રૂમના દરવાજા સુધી પણ પહોંચી ન હતી, તરત જ મારા દિયરનો અવાજ સાંભળીને મારે થંભી જવું પડ્યું. ભાભી, તમે શું કરો છો? મારા હાથમાં લાકડી જોઈને મારો દિયર મારી તરફ દોડી આવ્યો. મેં તેને કહ્યું કે આજે હું હિંમત ભેગી કરીને ઉંદરને મારવા જઈ રહી છું. આનાથી મારો ડર દૂર થઈ જશે અને તમને પણ મારા કારણે રોજ રોજ જે તકલીફોનો સામનો કરવો પડે છે એનો સામનો ન કરવો પડે. મારી વાત સાંભળીને તેની આંખોમાં વિચિત્ર દેખાવ લાગ્યો. ના ભાભી, તમે શું કરી રહ્યા છો? તમને કદાચ ખબર નથી કે અહીં ઉંદરો કેટલા જોખમ છે. તમે છોડો, હું જોઈ લઈશ. મારા દિયરે ઝડપથી મારા હાથમાંથી લાકડી લેવાનો પ્રયત્ન કર્યો, પણ મેં તરત જ મારો હાથ પાછો ખેંચી લીધો. ચિંતા કરશો નહીં, હું તેને હરાવીશ. એક યા બીજા દિવસે મારી હિંમત કરવી પડશે, તો આજે કેમ નહીં? એટલે જ હું તેને ભગાડી દઈશ. દિયરને ના પાડી અને લાકડી લઈ અંદર ગઈ. અંદર જઈને જોયું તો મારી સામે એક મોટો ઉંદર બેઠો હતો. તેને જોઈને મારી બધી બહાદુરી ભાગી ગઈ. ડરને લીધે મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. દિયર દોડીને રૂમમાં આવ્યા અને મને પોતાની સાથે લઈ ગયા. ઉંદરને જોઈને હું એટલી ડરી ગઈ કે હું મારા દિયરને ના પણ પાડી ન શકી. દિયર મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ગ્લાસ જ્યુસ મારી તરફ કર્યો, જે મેં ચૂપચાપ મારા હાથમાં લીધો અને પીધો. અને પછી દરરોજની જેમ મારી આંખો તરત જ બંધ થઈ ગઈ. મને ખબર ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. જ્યારે મેં આંખ ખોલી તો મારા કપડા પર એ જ વિચિત્ર નિશાન હતા. હું ફરી વિચારતી હતી કે જો હું ડરના કારણે સૂઈ જાઉં છું તો આ નિશાનો કેવી રીતે થાય છે? તેની પાછળનું શું રહસ્ય છે? મેં વિચાર્યું હતું કે હવે કોઈક યુક્તિથી હું એ સત્યતા જાણી લઈશ, કારણ કે રાત્રે મારા રૂમમાં જે થતું હતું તેની મને ખબર ન હતી. દિવસો પસાર થઈ રહ્યા હતા. જ્યારે સાંજે દિયર હસતા હસતા આવી અને બોલ્યા, જુઓ ભાભી, હું તમારા માટે તાજા ફળો અને શાકભાજી લઈને આવ્યો છું. ખાઓ અને તમારું ધ્યાન રાખો. કાલે આવું ન બને કે જ્યારે મારો ભાઈ તમને જોઈને કહે કે મેં તમારી સંભાળ ન લીધી એટલે જ તમે કમજોર બની રહ્યા છો. તેણે મારી પાસે આવતા કહ્યું અને મેં મારી ચિંતા વ્યક્ત કરી. ત્યારે પણ હું તેના પ્રેમ અને લાગણીથી શરમ અનુભવતી હતી અને વિચારવા લાગી કે હું ફક્ત તેના પર શંકા કરી રહી છું. કદાચ મારા દિયર મારી સાથે કંઈક ખોટું ન કરી રહ્યા હોય. હું તેને જોઈને વિચારી રહી હતી. મારી વિચારસરણી હવે બદલાઈ ગઈ હતી. મને લાગવા માંડ્યું કે મારો દિયર સાચો છે. જો તે ખોટો હોય કે તેના દિલમાં મારા માટે કોઈ પ્રેમ ન હોય તો તેણે મારી બહુ કાળજી ન લીધી હોત. તે મારી બહેનની જેમ મારી કાળજી લેતા હતા. પણ મને ખબર નહોતી કે દિયરનું આટલું ભયંકર સ્વરૂપ ટૂંક સમયમાં પ્રકટ થવાનું છે, જેને જોઈને મારો આત્મા કંપી ઉઠશે. તેને જોઈને હું સતત વિચારતી હતી. આવનારા સમયથી આ જાણવાને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. એ વિષય વિચારીને જ મને શરમ આવતી હતી, કારણ કે મારા પતિ વર્ષમાં એકવાર આવતા હતા અને તેમના ગયા પછી મારા દુઃખ અને ખુશીમાં મારી સાથે માત્ર મારા દિયર જ હતા. હું મારા વિચારોમાં ક્યાંક ને ક્યાંક હતી. ભાભી, શું વાત છે? તમે આટલા ચૂપ કેમ છો? કંઈક હોય તો કહો. કોણ જાણે હું પ્રશ્ન ઉકેલી શકું? મને ઊંડા વિચારોમાં જોઈને મારા દિયરે મને કહ્યું, ના ના, કોઈ સમસ્યા નથી, ચિંતા કરશો નહીં. મને ફક્ત બેસીને વિચારવાની આ આદત છે. મેં ફળો ખાઈ લીધા. તમારો આભાર. મેં મારા દિયર તરફ જોયું, જેના પર તે ખુશ થઈ ગયો અને ઊભો થઈને બહાર ગયો. હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ. મારો દિયર આરામ કરવાનો હતો. કાલે મારા પતિ આવવાના હતા, એટલે જ હું મારી ઊંઘ પૂરી કરવા માંગતી હતી, કારણ કે જ્યારે પણ આવતા ત્યારે મને ગામમાં ફરવા લઈ જતા અને ઘણી બધી ખરીદી કરાવતા, જેના કારણે હું ખૂબ થાકી જતી. બીજા દિવસે મારા પતિ 1 મહિનાની રજા પર રહેવા આવ્યા હતા. તેમના આગમનની રાહ જોતી, પરંતુ વિચિત્ર વાત એ હતી કે મારા પતિના આવતાની સાથે જ લોકો મારા અને દિયરના સંબંધો વિશે ખોટી વાતો કરવા લાગ્યા. મને એ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું કે જ્યારે મારા પતિ અહીં ન હતા ત્યારે કોઈએ આવીને મને પરિસ્થિતિ વિશે પૂછ્યું ન હતું, અને હવે તે આવતાની સાથે જ બધા મારા પર આરોપો લગાવવા લાગ્યા હતા. ગામમાં મારા અને મારા દિયર વિશે જે વાતો થતી હતી તે મારા પતિએ મને આ બધી વાતો કહી હતી. આ બધું સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું, કારણ કે મારા ભગવાન જાણતા હતા કે હું તેને મારો ભાઈ માનતી હતી. પતિએ પણ મને સમજાવ્યું કે તું શા માટે ચિંતા કરે છે? મને ખબર છે તું આવી નથી. ગામડાના લોકો ઈર્ષ્યા કરે છે.
વાસ્તવમાં તેમને શિક્ષણ નથી મળ્યું ને, અને જ્યારે એક છોકરા અને છોકરી એકલા સાથે રહે છે ત્યારે આ લોકો હજુ પણ તેમની વિચારસરણી મુજબ જ વિચારે છે જે લોકો પહેલા વિચારતા હતા. મારો ભાઈ તમને તેની બહેન માને છે, જ્યારે તમે તેને તમારો ભાઈ માનો છો તો આપને લોકોની વાત સાથે શું લેવા દેવા છે? તેમની વાતને દિલ પર ના લો. વાતને દિલ પર લેવાથી તમારી તબિયત બગડી જશે, જે હું નથી ઈચ્છતો. હકીકતમાં મારા પતિ ઈચ્છતા હતા કે જો આપનું બાળક આવી જાય તો તારા માટે બળ સારું રહેશે અને પછી તે મને પોતાની સાથે લઈ જઈશ. પણ મારા વિચારો મારા દિયરની વિચિત્ર પ્રવૃત્તિઓ તરફ વળે છે. મારા પતિને ઘરે આવ્યાને ઘણો સમય થઈ ગયો હતો કે કોઈ સ્ત્રીએ તેમને કહ્યું, ખોટું બોલ્યું, જેના કારણે તેમનું વલણ થોડું અસ્વસ્થ હતું. હું તેની સાથે બેઠી અને તેમને ચિંતા ન કરવા સમજાવ્યું. હા, લોકો આવું જ કહેશે. થોડા દિવસ પહેલા તમે જ મને સમજાવતા હતા અને હવે તમે પોતે જ પરેશાન છો. તમારા ગયા પછી ઘરોની સૌથી સમજદાર માણસ તમારો નાનો ભાઈ છે. તે બિલકુલ તેની બહેનોની જેમ જ મારી સામે વર્તે છે. મેં મારા પતિના હૃદયમાંથી બધો ગુસ્સો કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અહીં સ્થિતિ ઊંધી થઈ ગઈ. મારા પતિએ કહેવાનું શરૂ કર્યું કે મારા કરતા તમને આ ગામના લોકોનું વધુ ધ્યાન છે. તને ખબર નથી, તેથી થોડી વાર ચૂપ રહે. મને તારા પર શંકા નથી, પણ મારા ભાઈની વાત કરું તો હું તેને તારા કરતા વધુ સારી રીતે ઓળખું છું. તેની એટલી તરફેણ ન કર, તે તારા જેટલો સારો નથી. હું સમજુ છું કે મારા પતિએ મને તેના ભાઈની તરફેણમાં બોલતો જોઈને ગુસ્સામાં અને નરમ સ્વરે કહ્યું. મેં આશ્ચર્યથી મારા પતિ સામે જોયું. શું તેને પણ તેના ભાઈ પર શંકા હતી? આ વાત મારા મગજમાં કેમ ના આવી કે જો મારા પતિને તેના ભાઈ પર વિશ્વાસ ન હોય તો મારે પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈતું હતું. મેં ઉંદરની વાત મારા પતિને પણ કહી નહોતી અને હવે તેનું વલણ જોઈને મેં આજે તેને કહ્યું હોત તો કદાચ તેણે ગુસ્સામાં મને છૂટાછેડા આપી દીધા હોત. મને આઘાત લાગ્યો અને હું તે સમયે ચૂપ રહી. ઘણું વિચાર્યા પછી મેં નિર્ણય કર્યો કે મારે મારા પતિને ઉંદરના રહસ્ય વિશે જણાવવું જોઈએ, જેથી જો ક્યારેક કોઈના મોઢામાંથી આ વાત નીકળી જાય તો મારા પતિ મને જૂઠી ન ગણે. મેં તેને રાત્રે જ બધી વાત કહી દીધી. તે સમયે તે ચૂપ રહ્યા, પણ પછીના દિવસ દરમિયાન તે આ વાત પર ગુસ્સે થઈ ગયા. પછી તેણે તે રાતનો મામલો ઉઠાવ્યો, જેમાં મને કહેવા લાગ્યા કે તમે કહેતા હતા કે તારા રૂમમાં ઉંદર આવતો હતો, પછી મારો ભાઈ તને રૂમમાં લઈ જતો હતો, અને શું તે ક્યારેક એ ઉંદર તારી આંખે જોયો છે? મારા પતિ વિચારમાં ડૂબી ગયા અને બારી પાસે ઉભા રહીને મને પ્રશ્ન કર્યો. હું પણ ઊભી થઈ અને કહ્યું કે તમારા આવવાના થોડા દિવસ પહેલા મેં ઉંદર પકડવાનો પ્લાન બનાવ્યો. મેં મારા રૂમમાં પલંગ નીચે આ ઉંદર જોયો, પણ તેને પકડી ન શકી. મેં મારા પતિને જોયું. મારા પતિ બારીથી દૂર બેસી ગયા અને કહેવા લાગ્યા કે વ્યક્તિને બુદ્ધિની સાથે સાથે સારી દૃષ્ટિનો પણ ઉપયોગ કરવો જોઈએ. સાચું કે ખોટું શું છે મને ખબર નથી અને તને પણ ખબર નથી. મારો એક જ ભાઈ છે અને તમે મારી પત્ની છો. હું આ બંનેને મારાથી દૂર રાખી શકતો નથી. કદાચ હું ગામમાં જાઉં છું, લોકોનો કહેવાથી હું આ કહું છું, પણ હવેથી ધ્યાન રાખજે. મને તારા પર અને મારા ભાઈ પર વિશ્વાસ છે. તું જાતે જ તારા મનમાંથી ઉંદરનો ડર દૂર કરવાનો પ્રયાસ કર. મારા પતિએ મને પ્રેમથી સમજાવ્યું કે હવે આ બધું ફરી ન થવું જોઈએ. હું ફક્ત એક જ વસ્તુ વિશે વિચારતી હતી કે સવારે જ્યારે જાગતી તો મારા કપડા પર કેવી રીતે નિશાન આવતા હતા. આખરે તે મારા રાત્રે મને જ્યુસ પીવડાવ્યા પછી દિયરે મારી સાથે શું કર્યું? મારું મન મૂંઝવણમાં હતું. હું ઈચ્છતી હોવા છતાં આ રહસ્ય ઉજાગર કરી શકતી નહોતી. મેં મારાથી ભરપૂર પ્રયાસો કર્યા છતાં મને મારી નિષ્ફળતાનો અહેસાસ થયો. મને એવું વાતનું પણ દુઃખ થયું કે હું આ રહસ્ય જાણવામાં નિષ્ફળ ગઈ. થોડા દિવસો પછી મારા પતિ પાછા જતા રહ્યા. જતા પહેલા મને ચેતવણી આપી અને એક તરફ મને આનંદ થયો હતો કે તેમને મારા પર ખૂબ વિશ્વાસ હતો. તેઓના ગયા પછી મારે આગળ શું કરવું જોઈએ તે વિચારવાનો મારી પાસે ઘણો સમય હતો. આ બધું મનની આકૃતિ છે, પણ હું શું કરી શકું? મારી વિચારસરણી વધતી જતી હતી. એક દિવસ મારો દિયર હંમેશાની જેમ રૂમમાં આવ્યા અને મને બૂમો પાડવા લાગ્યા. તેણે કહ્યું, ભાભી, રૂમમાં ઉંદર છે. આ સાંભળતા જ હું ઉતાવળમાં ઊભી થઈ અને મારા દિયરની પાછળ ગઈ. મેં ગઈકાલે રાત્રે એક પ્લાન બનાવ્યો હતો કે ગમે તે થાય આજે હું મારા દિયરની પ્રવૃત્તિઓથી છુપાઈને રહીશ. એટલે જ હું ડરી ગઈ અને મારા દિયરના રૂમ તરફ ગઈ. પણ આજે મેં બધું જાણવાનો પ્લાન તૈયાર કર્યો હતો, કારણ કે ચોક્કસ કંઈક કાળું છે.
હું રૂમમાં સૂઈ ગઈ. દિયર અચાનક રૂમમાં આવી ગયા. મારી શંકા વધી ગઈ. તેથી જ મેં નક્કી કર્યું હતું કે આજે જો તે મને ખાવા પીવા કે જ્યુસ કંઈ પણ આપશે તો હું તેને રહસ્ય જાણવા માટે તે હું પીવીશ નહીં. હું ચૂપચાપ તેની વાત સાંભળીશ. મારા દિયર રૂમમાં આવ્યા અને જ્યુસનો ગ્લાસ આપ્યો. મેં નર્વસ થવાનું નાટક કર્યું અને તેને ઠંડુ પાણી લાવવા કહ્યું. તે જતાની સાથે જ મેં જ્યુસ પીવાને બદલે તક મળતા જ્યુસ પાસેની ફૂલદાનીમાં મૂકી દીધું અને થોડી વાર પછી હું સૂઈ જવાનો ટોળ કરી ત્યાં જ સૂઈ ગઈ. આંખો બંધ કરી દીધી. હવે મારું હૃદય ધ્રુજી રહ્યું હતું. થોડી વાર જ વીતી ગઈ હતી કે દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. એ અવાજથી મારું આખું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું. કદાચ કોઈ છોકરી આવી રહી હતી. તે આવતાની સાથે જ તેણે દોરડા વડે મારા હાથ બાંધી દીધા અને પછી તાણીએ રૂમમાં વિચિત્ર અવાજો કરવા માંડ્યા. મારા દિયર પણ તેની સાથે હતા. મેં સહેજ આંખ ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ બંને જે કંઈક બન્યું તે જોવા લાગ્યા. તે દરમિયાન હું આંખો બંધ કરીને ચૂપચાપ તેની વાતો સાંભળતી રહી. મારા પગ તળેથી જમીન નીકળી ગઈ હતી, કારણ કે કોઈ આવું કેવી રીતે કરી શકે? હકીકતમાં મારો દિયર મારા પર કાળો જાદુ કરી રહ્યો હતો, જેથી હું ક્યારેય માં ન બની શકું. કારણ કે જો મને બાળક હોત તો મિલકતનો ઓછો હિસ્સો મારા દિયરને જતો રહે. મારા પતિના આવ્યા પછી મારા પતિ મને આ બધી વાતો કહી હતી. મારા દિયરે એ જ ગામ લોકોમાં એવી વાત ફેલાવી કે મારા પતિ મને છૂટાછેડા આપી દેશે, બહાર ગામમાં ચાલા જશે અને તે બીજા લગ્ન કરશે. તે છોકરી સાથે મળીને તે દરરોજ મારા પર મંત્રમુગ્ધ કરતો હતો. તેના શબ્દોથી હકીકત એ હતી કે મને ખબર પડી ગઈ હતી કે એના પર મને શંકા છે, એટલે જ તેણે ઉંદર મારા રૂમમાં છોડી દીધો, જેના કારણે હું મારા દિયર પર શંકા કરવાનું બંધ કરી દઉં. પરંતુ મેં મારા પતિને આખી હકીકત પહેલાથી જ કહી દીધી હતી. મેં તેમની વાત સાંભળી લીધી હતી. હું મનમાં આભારી હતી કે મેં મારા પતિને બધું યોગ્ય સમય કહી દીધું. તેની વાત હું ચૂપચાપ સાંભળતી રહી. તે વખતે હું ઉતાવળ કરીને બધું બગાડવા માંગતી નહોતી, તેથી તેને જે કરવું હોય તે કરવા દીધું. આ બધું બહુ અઘરું હતું, પણ મારે બહુ મુશ્કેલીથી કરવું પડ્યું. બંને રૂમની બહાર નીકળી ગયા ત્યારે મેં આંખ ખોલી. એક અજીબ ગંધ હતી. મેં જ્યારે આંખ ખોલી ત્યારે મારી આંખોમાં ઠંડીનો અહેસાસ થયો. મારા હાથ ખુલી ગયા. મેં બહાર નજર કરી તો જોયું કે ત્યાં કોઈ નહોતું. કદાચ તે છોકરીને બહાર મૂકવા ગયા હતા. હું ઝડપથી જઈને મોઢું ધોઈને ફરીથી સૂઈ ગઈ. સવાર થઈ ત્યારે હું ઝડપથી રૂમમાં આવી ગઈ, જેથી મારા દિયરને સહેજ પણ શંકા ના થાય. આ ઘરમાં નોકર હોવા છતાં હું એકલી જ હતી. જો મારા દિયરને પણ ખબર પડી ગઈ હોત કે હું તેની સત્યતાથી વાકેફ છું તો ખબર નથી મારી સાથે શું થાત. મેં આ વિચારવાનું બંધ કરી દીધું અને હું રડતી રહી. મેં મારા પતિને વહેલા આવવાનું કહ્યું ત્યારે તેઓ ચિંતામાં આવી ગયા અને બીજા દિવસે સવારે ઘરે આવ્યા. મારા પતિના આવવાથી મને હિંમત મળી અને થોડો સહારો મળ્યો. મારા પતિ આવતા જ મેં તેને આખું સત્ય કહ્યું કે તેનો ભાઈ માત્ર વધુ જમીન મેળવવા માટે શું કરી રહ્યા છે અને તે કેટલી હદે ઝૂકી ગયા છે. મારી બધી વાત સાંભળીને મારા પતિ ચૂપ રહ્યા અને અચાનક તે ઊભા થયા અને બહાર ગયા. પછી તેણે શું કર્યું તે મને ખબર નથી, પરંતુ એક દિવસ પછી હું રૂમમાં મૌન બેસીને મારા પતિના વિશે વિચારી રહી હતી ત્યારે અચાનક તેમના ભાઈનો ગુસ્સાવાળો અવાજ સંભળાયો ને હું ઓરડામાંથી બહાર આવી અને પછી ખબર પડી કે મારા પતિએ મિલકતમાંથી તેનો હિસ્સો તેના ભાઈને આપી દીધો છે અને હવે તેણે તેને આ ઘર પણ રાખવા કહ્યું, કારણ કે તે પ્રેમથી સમજાવતા હતા. જ્યારે તે રાજી ન થયો ત્યારે તેને ગુસ્સો આવવા લાગ્યો કે તે તેના ભાઈને છોડીને તેની પત્ની પાછળ જાય છે. મારા પતિએ ધીરજ રાખી અને તેને કશું કહ્યું નહીં અને તે મારો હાથ પકડીને મને અંદર લઈ આવ્યા. મને મારી વસ્તુઓ બાંધવા કહ્યું. મેં તેના મૌનનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે જો તું મારી સાથે અહીંથી શહેરમાં શિફ્ટ થઈશ તો જ તને હું બધું કહીશ. અમે અમારો સામાન લઈને શહેરમાં આવ્યા હતા અને અહીં મારા પતિ મિત્રના ઘરે રોકાયા હતા. ત્યારબાદ રાત્રે મારા પતિએ મને કહ્યું કે તે અહીં મકાન ખરીદવા જઈ રહ્યો છે અને મિત્ર સાથે બિઝનેસ કરીશ. હું જ્યારે પણ મારા દિયર વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે જો મેં ઉંદરની વાતનો ઉલ્લેખ કર્યો હોત અને તે આખી રાત તેમના રૂમમાં વિતાવવાની વાત કરી હોત તો તેણે તમારા પર વધુ કાદવ ઉછાળ્યો હોત. તેને સાચો અને તને ખોટો માનીને હું તને ત્યાંથી ચૂપચાપ લાવ્યો, કારણ કે જ્યારે મેં મારા ભાઈની આંખોમાં પૈસાના પાટા બાંધેલા જોયો ત્યારે મેં આ કામ કર્યું. થોડા દિવસો પછી હું સંપૂર્ણ ઠીક થઈ ગઈ અને અમને એક પુત્ર પણ થયો. અને થોડા દિવસો પછી અમને આ સમાચાર સાંભળ્યા કે જે છોકરી સાથે દિયરે લગ્ન કર્યા હતા તે છોકરી દિયરની બધી મિલકત તેના નામે કરી લીધી હતી અને કોઈ બીજા સાથે ભાગી ગઈ અને આજે તે એકલો હતો.
તો ખરાબ કર્મોના ખરાબ પરિણામ આવે છે. મિત્રો, જે બીજા માટે ખાડા ખોદે છે ને તે એક દિવસ પોતે તેમાં પડી જાય છે. આશા છે કે મિત્રો આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.